તમે જોઈ રહ્યા છો વિસનગરથી મારો અવાજ। આઈટીઆઈ આગળ ડ્રોઈંગ બાબતે વિદ્યાર્થીઓ વચ્ચે ઝઘડો। વિસનગર આઈટીઆઈમાં ભણતા યુવકોને તેની સાથે અભ્યાસ કરતા યુવક સાથે ડ્રોઈંગ બાબતે થયેલ બોલાચાલીની અદાવત રાખીને શુક્રવારના રોજ આ યુવકોએ ભેગા મળીને આઈટીઆઈ ગેટ આગળ ગાડીમાં પથ્થરોથી તોડફોડ કરીને યુવક અને એના મિત્રને ચપ્પાના ઘા મારીને ઈજા પહોંચાડવાનો બનાવ બનવા પામ્યો છે। જે બનાવ અંગે પોલીસે યુવકની સાથે અભ્યાસ કરતા 3 સહિત 5 સામે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે। હિંમતનગરના દેઘરોટાના ઝાલા પૃથ્વીરાજસિંહ સિદ્ધરાજસિંહ સતલાસણાના મોટા કોઠાસણ ગામમાં રહેતા તેમના ફૈબા ચનુબા ભગવંતસિંહ ચૌહાણના ઘરે રહીને વિસનગર આઈટીઆઈમાં બીજા વર્ષમાં ડ્રાફ્ટમેન સિવિલમાં અભ્યાસ કરે છે। મોટા કોઠાસણથી અપડાઉન કરે છે। પૃથ્વીરાજસિંહની સાથે અભ્યાસ કરતા ચૌહાણ કૃષ્ણપાલસિંહે 2 દિવસ અગાઉ તેમની ક્લાસમાં અભ્યાસ કરતા સૂરજ પોપટસિંહ ઝાલા, અમીનકુમાર ભુવાજી ઠાકુર અને ઠાકુર અમિતસિંહ પ્રવીણસિંહ સાથે ડ્રોઈંગ કરવા બાબતે બોલાચાલી થઈ હતી। જ્યાં શુક્રવારના રોજ પૃથ્વીરાજસિંહ અને કૃષ્ણપાલસિંહ આઈટીઆઈના પાર્કિંગમાં બેઠા હતા તે દરમિયાન આ ત્રણેય આવીને અપશબ્દો બોલવા લાગ્યા, જેથી પૃથ્વીરાજસિંહે તેને અપશબ્દો બોલવાની ના પાડતા તેને બહાર નીકળીશ તો જોઈ લઈશું તેમ કહીને જતા રહ્યા હતા। જ્યારે બપોરે 2 વાગે લેક્ચર પતાવી પૃથ્વીરાજસિંહ કૃષ્ણપાલસિંહ પાર્કિંગમાં આવતા તેમના મિત્ર ચૌધરી ક્રિશકુમાર કનુભાઈ પાસે રહેલ ગાડી નંબર GJ6PE 5151માં બંને એમના ચૌહાણ પાર્થરાજસિંહ ચૌહાણ, તુષારસિંહ ચૌધરી પ્રિયાંશ સહિતના લોકો બેસી બસ સ્ટેશન જવા નીકળ્યા હતા। તે દરમિયાન આઈટીઆઈ ગેટ પાસે સૂરજ પોપટસિંહ ઝાલા, અમિતકુમાર ભુવાજી ઠાકુર, અમિતસિંહ પ્રવીણસિંહ સહિતના અન્ય 2 શખ્સોએ ગાડી ઉપર પથ્થર મારતા ગાડીમાં બેઠેલા બીજા યુવકો નાસી ગયા હતા। જ્યારે પૃથ્વીરાજસિંહ અને ચૌધરી ક્રિશ ઉપર ચપ્પા વડે માથાના ભાગે તેમજ કમરના ભાગે ઈજાઓ પહોંચાડી હતી। પોલીસ આ કે લખી જાય મિત્ર આપણે લખી જાય એમની મરજી મુજબ લખી જાય। તેવું કીધું એમને? મેં કીધું એવું લખ્યું નહીં, એમને એમની મરજી મુજબ લખ્યું છે। બરાબર। કેટલા વાગે આવ્યા હતા? 4 વાગે જેવા। 4 વાગે આવ્યા હતી? તો એ લોકોને ઓળખો ખરા મારનાર લોકોને?